હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. ધૂમધકતી ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો રસ, પૂરી અને બટાકાની સૂકી ભાજી મળે તો ખાવાની મજા આવે ને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. બટાકાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા બટાકાને બાફી લીધા છે. હવે તેની છાલ ઉતારીને બટાકાને મોટા મોટા પીસમાં કટ કરી લેવાના છે. હવે એક કડાઈમાં 2 થી 3 પરી જેટલું ઓઇલ એડ કરીને તેમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, જીરું, ચપટી હિંગ એડ કરી લેવાના છે. ત્યારબાદ 2 થી 3 કટ કરેલા લીલા મરચાં, ક્રશ કરેલા સિંગદાણા, ફ્રેશ કઢી પત્તા, 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે કડાઈમાં બટાકાના પીસીસ એડ કરી લઈશું અને આપણો બધો મસાલો બટાકાના પીસીસને કોટ કરી લે એ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. ગળપણ માટે 1 ચમચી જેટલી શુગર એડ કરી લઈશું અને તમને જો ખાટો સ્વાદ પસંદ હોય તો તમે આમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે ચમચાની મદદથી હળવે હળવે ફેરવતા જવાનું છે અને બટાકાના પીસીસને થોડા થોડા ક્રશ કરતા જવાનું છે. હવે લાસ્ટમાં અડધી વાટકી જેટલા ફ્રેશ સમારેલા ધાણા એડ કરી લઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. સૂકી ભાજીને પૂરી, ઠંડા ઠંડા રસ સાથે સર્વ કરો અને એન્જોય કરો. બાય બાય. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.